આને શીખશે, આને સાંભળશે, મન વચ કર્મ સમેત, મન વચન અને વાણીથી આ વલ્લભ સાખીનું જે પણ ગાન કરશે, આ વલ્લભ સાખીનું જે શ્રવણ કરશે, આ વલ્લભ સાખીનું જે અધ્યયન કરશે, રસિક રાય સુમિરો સદા. હરિરાયજી ગેરંટી આપીને કહે છે, વચન આપીને કહે છે કે પ્રભુનું સ્મરણ કરીને, વલ્લભનું સ્મરણ કરીને જેણે પણ આ વલ્લભ સાખી આ 7 દિવસ ગાઈ છે, જેણે પણ આ સાંભળી છે અને જેણે પણ એનું વાંચન પણ કર્યું છે, હરિરાયજી કહે છે કે એના સર્વ મનોરથ આ વલ્લભ સાખી પૂર્ણ કરશે. કારણ કે આ વલ્લભ સાખીની અંદર આપે પુષ્ટિની બધી લીલાઓ લઈ લીધી, પુષ્ટિના બધા સ્વરૂપો લઈ લીધા, પુષ્ટિની એક એક લીલાઓનો સમાવેશ વલ્લભ સાખીમાં લીધું અને કહ્યું જે મનથી, વચનથી, કર્મથી જેણે જેણે પણ આ સાખીઓ ગાઈ છે, નિશ્ચિત રહેજો પ્રભુની કૃપાનો અનુભવ જીવનમાં જરૂર થશે. અને જેના જેના સ્વરૂપમાં પ્રીતિ છે એની પ્રીતિ આ વલ્લભ સાખી તમારી જરૂર વધારશે. અને જે આ 7 દિવસ માટે આપણે ગાયું છે, નિત્ય એનું ગાન કરતા રહીએ, નિત્ય એનું વાંચન કરતા રહીએ. અને આપણા, હું તો માનું છું કે કયા ભાગ્ય હશે કે પૂજ્ય પિતૃચરણે આજ્ઞા કરી અને પૂજ્ય પિતૃચરણની હું તો કૃપા માનું છું મારા ઉપર, અને આપનો એ અનુગ્રહ કે આપે આ વિષય ગાવાનો અધિકાર મને આપ્યો. અને મારી અંદર તો એટલું સામર્થ્ય નથી કે આ હરિરાયજીની વાણીને પ્રગટ કરી શકું, પણ આપના પ્રમેય બલથી, આપની કૃપા બલથી, મારી યત્કિંચિત મતિથી શ્રી હરિરાયજીની આજ્ઞા લઈ, શ્રી હરિરાયજીની આડીથી મેં તો પહેલા દિવસે હરિરાયજીને વિનંતી કરી હતી કે આ વલ્લભ સાખી હું જાણતો નથી, હું સમજતો નથી, જે આપના જીવોને આપ આપવા માંગો બસ હૃદયમાં પધારીને આપ આપજો. અને આમાં જે પણ સારું લાગ્યું એમાં મારું કંઈ નથી, શ્રી હરિરાયજીનું છે. અને જે એમણે કૃપા કરી એમના જીવોને આપ્યું હશે એ એમણે પ્રદાન કર્યું છે. વિશેષ તો શું કહું, આ 7 દિવસ વલ્લભ સાખીના માધ્યમથી મને પણ વાણી પવિત્ર કરવાનો જે અવસર મળ્યો. આખું વર્ષ ભાગવત કથાઓ થતી હોય, અલગ અલગ કથાઓ હોતી હોય, પણ આ 7 દિવસ શ્રી વલ્લભનું વર્ણન કરીને એવું લાગ્યું કે આટલા વર્ષ જે પણ કથાઓ કરી એનું ફલ મને આ 7 દિવસોમાં મળ્યું છે. કે શ્રી વલ્લભના ગુણગાન, શ્રી વલ્લભનું સ્મરણ, શ્રી વલ્લભનું અહર્નિશ, જાણે 7 દિવસ શ્રી વલ્લભના ખોળામાં બેસી શ્રી વલ્લભનું જ ગુણગાન કરતા હોઈએ એવો અનુભવ મને થયો છે. તો હું પણ માનું છું કે મારી વાણી પણ ધન્ય થઈ છે કે જેણે વલ્લભનું ગુણગાન કર્યું, મારા નેત્ર પણ ધન્ય થયા છે કે જે આવીને નિત્ય વલ્લભના દર્શન કરું, મારું જીવન પણ ધન્ય થયું છે કે શ્રી વલ્લભની એ જ લીલાનું અહર્નિશ આ 7 દિવસમાં દ્વારા ગાન થયું. અને એનું પૂરો શ્રેય મારા પૂજ્ય પિતૃચરણને છે કે એમની કૃપા અને એમના કૃપાથી આ થયું છે. અને વિશેષ તો શું કહું, પૂજ્ય પિતૃચરણના હમણાં અધ્યક્ષીય વચનામૃતનું લાભ આપણે લઈશું, કારણ કે આપની કૃપા છે અને આપની કૃપા દ્વારા આ દાન આપણા સૌને થયું છે. તો વિશેષ કંઈ ના કહેતા એ જ કૃપા રાખીશ, એ જ વિનંતી પ્રભુને કરીશ અને એ જ વિનંતી શ્રી હરિરાય મહાપ્રભુજીને કરીશ કે વલ્લભના સ્વરૂપને આપણે આ 7 દિવસ જે પણ જાણ્યું છે, જે પણ માણ્યું છે, જે પણ પામ્યું છે, એ માત્ર ને માત્ર શ્રી હરિરાયજીની આડીથી સાંભળ્યું છે. અને શ્રી હરિરાયજીએ એવી કૃપા કરી કે અહીંયા આવેલા દરેકનો હાથ શ્રી વલ્લભના હાથમાં પકડાવી દીધો છે. અને જ્યાં 7 દિવસોમાં શ્રી વલ્લભે આપણો હાથ પકડ્યો, નિશ્ચિત રહેજો આપણે સુરક્ષિત થયા. નિશ્ચિત રહેજો હવે આપણા માથે શ્રી વલ્લભનું છત્ર આવી ગયું છે. નિશ્ચિત માનજો કે શ્રી વલ્લભે આપણી સુધી લીધી છે અને કૃપા કરી આપણને શ્રીજીથી જોડી દીધા છે. માટે વિશેષ કહી ના કહી આટલું જ કહી મારી વાણીને, મારી અલ્પ વાણીને શ્રી વલ્લભના જુગલ ચરણારવિંદની અંદર હું સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું છું કે આપના આશીર્વચન દ્વારા એવી કૃપા કરે કે આ 7 દિવસે જે રસનું પાન આપણે કર્યું એ રસ આપણા હૃદયમાં સદા માટે દ્રઢ થઈ જાય. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, આ 7 દિવસ દરમિયાન જે વલ્લભ સાખીનું ગુણગાન ચિરંજી યદુનાથ બાવાના મુખેથી સાંભળ્યું, એની મધુર વાણી દ્વારા જે આસ્વાદ આપણે માણ્યો, શ્રી વલ્લભની પૂર્ણ કૃપા હું માનું છું કે મને પ્રેરણા થઈ કે વલ્લભ સાખી રાખ્યું. ખરેખર આ એવો ગૂઢ અને એટલો મધુર વિષય છે આ, અને સ્વસ્વરમાં એનું ગાયન થાય
તો ખૂબ આનંદ વૈષ્ણવ જનતાને આવતો હોય છે. અને સમય પણ થઈ ગયો છે, પણ આપણે બધા સમયની મર્યાદામાં બંધાયેલા છીએ પ્રિયજનો. આજે મંદિરોથીઓને પણ આશીર્વાદ આપવાના હતા, પણ હવે મેં વિચાર્યું કે મંદિરમાં ત્યાં જ એમને આશીર્વાદ આપીશું અમે. અને જોકે મારી તો બધાને શુભકામના છે, જે જ્યારે મંદિરોથી વૈષ્ણવો થાય છે અને આ સુંદર કથાનું આયોજન દર વર્ષે પાટોત્સવના ઉપલક્ષમાં આપણે કરતા હોઈએ છીએ અને એનો લાભ વૈષ્ણવને જ મળે છે. આ આખું એક એવી સાયકલ છે કે અત્યારના સમયમાં આવા આયોજનો કરવા એ સહેલા નથી. બધાને ખબર છે કે અત્યારના કઠિન સમયમાં બહુ વધારે પડતા ખર્ચ થતા હોય, ખૂબ સંકલનની આવશ્યકતા હોય, ખૂબ કાર્યકર્તા જોઈએ. પણ ભગવત કૃપાથી આ છેલ્લા 9 વર્ષથી એવું સરસ ગોઠવાઈ ગયું છે કે ક્યાં તમે જુઓ કે મને જીજીએ ગઈ વર્ષે કીધું કે આપ વોલેન્ટિયર નથી રાખતા. મેં કહ્યું જીજી અહીંયા જરૂર નથી પડતી, કેમ કે પોતે સેલ્ફ ડિસિપ્લિનમાં પોતે એવા બધા વૈષ્ણવ ગોઠવાઈ જાય છે અને આ લોકો ટેવાયેલા છે 10 વર્ષથી. એમ જોવા જાઓ તો 20 વર્ષથી વ્રજભૂમિથી, એટલે 10 વર્ષથી અહીંયા લાભ લઈ રહ્યા છે. અને જે મનોરથી થાય છે એને ખૂબ ખૂબ શુભકામના હું આપું છું કે આ બધા વૈષ્ણવના ભાવોને પૂરણ કરવા માટે એ નિમિત્ત બને છે. જો લાભ કેટલા વૈષ્ણવો લે છે, 6 થી 7 હજાર વૈષ્ણવો, અને દેશ પરદેશથી આવેલા બધા જ વૈષ્ણવો એનો લાભ લઈને જાય છે અને આખો વર્ષ એને વાગોળે છે. હવે આની સીડી બનશે, એ આખા વિશ્વમાં બધે જશે અને એનો લાભ બધાને મળશે. જો આજે સમય થયો છે, પણ આપણી જે એક પરંપરા છે કે 1 વર્ષ અગાઉથી આપણે જાહેરાત કરીએ છીએ, તો આવતા વર્ષે તારીખ 28/11/2014 માગસર સુદ સાતમ આવશે અને એ વર્ષે આપણો 11મો પાટોત્સવ હશે અને ભાગવત સપ્તાહ, અષ્ટોત્તર ભાગવત સપ્તાહનું આયોજન થશે. અને એનો ક્રમમાં વક્તા તરીકે અમારા જયદેવલાલજી ત્યાં બિરાજશે અને વૈષ્ણવ પોથીજીના બી મનોરથી થઈ શકશે. તો આ એક સુંદર જે આપણી શરૂઆત છે અને અમે શું આખા વર્ષ દરમિયાન આપણે હવે જોવાનું કે હવે ક્યારે પાછું આવે માગસર સુદ સાતમ અને આપણે બધા ઠાકોરજીની કૃપાથી સાંભળવા માટે શક્તિમાન બનીએ. પ્રભુ આપણને ભૂતલ ઉપર રાખે, સ્વસ્થ રાખે અને આ દેહથી આપણે સાંભળી શકીએ. પ્રિયજનો, જીવનની આ ક્ષણો ઘણી અમૂલ્ય છે. ભગવત સત્સંગ અત્યારના સમયમાં મળવો એ પણ કઠિન છે. અને તમે જુઓ કે જ્યારે વલ્લભકુલના આચાર્યો પોતાની વાણી દ્વારા જ્યારે શ્રી વલ્લભના ગ્રંથોને, ભાગવતજીને પોતાની વાણી દ્વારા જ્યારે પોતે રજૂ કરે છે તો એનો આનંદ અનેક ગણો વધી જાય છે. કેમ કે શ્રી વલ્લભ હૃદયમાં બિરાજીને સંકેત કરે છે, નવા નવા અર્થઘટનો થાય, નવી વ્યાખ્યાઓ થાય. કેમ કે આ કોઈ ઉદર પોષણ માટે નથી, આ તો અમારા જીવોને પોષણ આપવાની વાત છે કે અમે શું નવું કંઈક આપીએ અમારા જીવોને, જેથી એમનો ભાવ સમૃદ્ધ બને. અને એ ભાવને પોષિત કરવા માટેના આ બધા કાર્યક્રમો છે કે જેમાં આપ લોકો એટલા આનંદથી બધા જોડાય છે. ઘણીવાર તો ના પાડવી પડે છે કે ભાઈ આવતા વર્ષે તમે જોડાજો, પણ ખરેખર જે વૈષ્ણવનો અમને પ્રેમ મળ્યો છે એના અમે ખૂબ આભારી છીએ. અને કાયમ માટે અમારી સૌથી મોટી મૂડી અમારા વૈષ્ણવો છે અને એના દ્વારા જ બાળકો પણ એટલા પ્રેરાય છે કે ના અમે પિતૃજન અમે નવા વિષયો લઈને વૈષ્ણવોની સામે જઈએ અને એમને લાભ આપીએ. તો જે 7 દિવસ સુધી જે કોઈ પણ પ્રકારના મનોરથી બન્યા, જેને છાપામાં આપવાની સેવા કરી, મનોરથી બન્યા, જે કંઈ સેવા કરી છે બધાને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપું છું. અમારા કીર્તનકારો એટલા સુંદર સુમધુર સ્વરથી ગાયન કરે છે અને એટલું સુંદર રીતે મધુરતાથી કે આપ લોકોને પણ આનંદ આવે. જો આજના સમયમાં નીરસતા અને થોડી અરુચિ થઈ જાય, પણ સંગીતનું માધ્યમ જ્યારે જોડાઈ જાય છે તો એનો અનેક ગણો આનંદ આપણને મળતો હોય છે અને ખૂબ આનંદ આવે. તો બસ હું શ્રી વલ્લભના ચરણોમાં, શ્રી ગોરધનનાથજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે દર વર્ષે અમે આવી રીતે બધાને લાભ લેવડાવતા રહીએ અને આપ લોકો લાભ લેતા રહો. એ જ મંગલ કામના કરીને મારી વાણીને વિરામ આપું છું.